ચેતીને ચાલશો તો ભવ તરી જાશો આ ભવ સાગર ની મોય. આ ભવ સાગર તરવા માટે કડવા વેલની તુમડી નીત ગંગામાં નાય. અંતર પડદા ખોલ્યા વિના કદી ન મેઠી. આ કડવા વેલાની તુમડી મેઠી કરવા માટે નહણક ચોખા ઘીના દીવા કરીએ તોય મેઠી ના થાય. નહણક દીવા એકલા કરીએ તોય ના થાય. નહણક અગરબત્તીઓ કરવાહી ના થાય. નહણક ચોલ્લા કરવાહી ના થાય. નહણક આરતીઓ ઉતારવાહી ના થાય. નહણક દ્વાન કરવાથી ના થાય. નહણક ધ્યાન ધરવાથી ના થાય. નહણક જાત્રા કરવાથી ના થાય. નાત જમાડવાહી ના થાય. હા, આ મુદ્દો છે. ક્યારે થાય, કેવી રીતે થાય, શું કરવાથી થાય? હે, શું કરીએ તો કડવા વેલાની તુમડી મેઠી થાય? એક સંત મહાત્મા ગંગા નદીના કિનારે ઉભા હતા. રમણભાઈ ગંગા નદીના કિનારે ઉભા હતા. લાખો માણસ ગંગા નદીમાં નાતું હતું. અને આ ગંગા નદીમાં નાવા લોકો ક્યારે જાય? તમને બધાને ખબર હશે. બહુ પાપ ભેગો થાય, લક્ઝરી ભરાય એટલે લક્ઝરી ભરીને ઉપડે નાવા. સોમવતી અમાસ હોય તારે એ જેટલો મહીસાગર નાવા જાય, જેટલો નર્મદા નાવા જાય, જેટલો પાછો કાશ્ય નાવા જાય, જેટલો ગંગા નાવા જાય, એ અઢળક જાતિની નદીઓમાં નાવા જાય છે. અને વાત સાચી છે, નદીમાં નાવાથી પાપી પાવન થઈ જાય. વાભર્યું ખરું પણ વિચાર્યું નહીં. કઈ નદીમાં નાવાથી પાવન થવાય એવું સાંભળ્યું, પણ વિચાર્યું નહીં કે નદી કઈ નદી કઈ. નદી મહીસાગરમાં નાવાથી જો પાવન થઈ જવાતું હોય તો મહીસાગર નદીના કિનારે ભઠ્ઠી વાળા કેટલાય ભઠ્ઠીઓ મોડી છે. અને એ જ નદીમાંથી ભરીને પાછા એમાં ભઠ્ઠીમાં ગારસ અને જે પીવે અને ટોંટિયા ચકેડીએ ચઢસ અને એની ઘરવાળી ખૂણામાં ગાલીને કચરસ ભરી. જો મહીસાગરમાં નાવાથી, મહીસાગર પીવાથી જો પાવન થઈ જવાતું હોત તો પેલાની એની ઘરવાળી ખૂણામાં ગાલી ના કચરત. ગંગા નદીમાં નાહવા માટે લોકો જાય છે. લક્ઝરી ભરાય એટલો, પાપ થાય એટલે પાછા નહીં આવે અને નહીં પાછા બહાર નીકળે. એ નદીનો નિયમ છે મહારાજ. એ નદી એકલી નહીં, તમારા ગામના તલાવનો નિયમ છે. તમારી ભેંસને બગયો ચોટી હોય, જોણો પેલી બગયો, એ તમારા ગામના તલાવમાં ભેંસને નાહવા પાડજો એટલે તરત બગઈ કિનારે આવતી રહેશે. મય ભેંસની જોડે નાહવા ના પડે. અને એ બહાર કિનારે બેહી રહે. એ ભેંસ નહીં બહાર નીકળે એટલે પાછી આ બગયો જઈને ચોટી પડે. તમારા મનમાં એમ કે મારી હારી બગયો મરી ગઈ છે. ના મરે. એમ જ્યારે ગંગા નદીમાં જ્યારે તમે નાહવા પડો એટલે તમારામાં રહેલો પાપ બધો નીકળી જાય. જે સમયે કપડો કાઢો છો તે જ સમયે પાપ બધો નીકળી જાય બહાર. અને જે નદીના કિનારે જે ઝાડવા છે એના ઉપર બેસી જાય. અને નહીં બહાર નીકળો એટલે પાછો ઉતરીને પાછો તમારામાં પાછો બેસી જાય. તમારે એમ કે સારું બધું સાફ થઈ ગયું.
હારું જો સાફ થઈ ગયું હોય તો એની નિશાની બતાવું તમને. સાફ થઈ ગયું હોય તો તમારા ગામમાં જ્યારે તમે પાછા આવો ને કોઈની જો અન્ન બનાવ બન્યો હોય એને ઘેર રકાબી ચા પીવા તમે જાઓ? ના બનતું હે તો રકાબી ચા પીવા જાઓ. અરે તમે લાયા એ પ્રસાદ આલવાય નહીં જતા એમ તો. કેમ નહીં જતા? કે હજુ એવું ને એવું રહ્યું એટલે. જો સાફ થઈ ગયું હોય તરત એને ના ભેટી પડો. એ હજુ દેખાય છે ને એવો ને એવો. એનો મતલબ કે હજુ સાફ થયું. ખાલી ઉપલ્યો મેલ ધોવાયો. અને આ બધી નદીઓ તમારા શરીરનો ઉપલ્યો મેલ ધોવે. મહિલો મેલ કોઈ ના ધોવે. મહિનો મેલ ધોવો હોય તો આ ભજનમાં આવવું પડે. અને આ ભજનમાં આવવાથી અંતર પડદો ખોલે. કયો પડદો ખોલે? અંતર પડદો. મહી સાફ કરી આલે આવે ભગતણો. આ પીટીસી કંપની વાળા મહિનો મેલ ધોઈ આલે તમને. અને પેલા બાલ નો ધોવે. હવે બહાર નો ધોવા જવું સારું કે આ મહિનો મેલ ધોવે એમની કન જવું સારું? હા, મંદિરમાં તમે કશું બી મેલો, કોઈ ગરીબને તમે દાન આલો, કોઈને તમે ભૂખ્યાને જમાડો, કોઈને તમે અનાજ દાન આલો, ગમે તે કંઈક ને કંઈક કરો એટલે 100% એ કંઈક જાય છે વસ્તુ 100% છે. કંઈક ને કંઈક પહોંચે છે ને પહોંચે જ છે. એ ગંગા નદીના કિનારે એક સંત મહાત્મા ઉભા હતા. એને લાખો પબ્લિક નાતા જોઈ અચરજ પામી જ્યાં આટલું બધું દરરોજ નાહી છે તોય હતે કેમ આ ભારત દેશની અંદર રોમરાજ નહીં થપાતું? તોય લોકોના મંડળો એવા ને એવા. અહીં નાહી છે તો લગીન હખણો ઘેર જાય છે એટલે પાછા હતા ને એવા. ગોરખ ધંધા ચાલુ. બદલાઈ જવું જોઈએ ને કે ના બદલાઈ જાય? એક વખત જેને બોડું કન્યા છું બીજે દાડિયાને કોસકો મારવાનો રહેતો નહીં મહારાજ રે. એનો મતલબ કે બોડું થઈ ગયું. એને બીજે દાડ કોસકો મારવાનો રહેતો. આ તો બોડું કર્યા પછી જો કોસકા મારવાનું રહેતું હોય સમજી લેવું કે હજુ બોડું થયું નહીં. સાફ થઈ જવું જોઈએ, ચેન્જ થઈ જવું જોઈએ, બદલાઈ જવું જોઈએ. સંત મહાત્માએ દર વિચાર કર્યું. મનોમન લાખો પબ્લિક નાહી છે તો રોમરાજ થપાતું નથી. આ દેશમાં એટલા ને એટલા જ પાપીઓ, એટલા ને એટલા જ લોકો પાછા. એક દિવસમાં જો આટલા આવતા હોય દરરોજ કેટલા આવતા હશે? એક ધીણો દેખાઈને છેટા એક મહાત્મા બેઠા હતા. એમને જઈને પ્રશ્ન પૂછ્યો કે મહાત્મા કેટલા વર્ષથી ધૂનો દેખાયો છે? કે 60 વર્ષ થયો. 60 વર્ષથી હતા કે હા. જ્યારથી સમજણ આવી ત્યારથી આ નદીના કિનારે, ગંગા નદીના કિનારે ધૂણો દેખાયો છે. સમજણ આવી ત્યારથી. કેટલા વર્ષથી રમણભાઈ ભજનમાં આવો છો? હા, પેલા અમને સમજણ આવી ત્યારથી જ ગંગા નદીના કિનારે ઝંપલાઈ દીધું. તો આ ધીણો દેખાઈને બેહી રહે તો જ આગુ પાછું ખહવાનું જ નહીં. જો ખસ્યા ભોગ મર્યા. અમારા રમણભાઈ ની સાસરી થાય આ ગામમાં. અને આ ભજન એમણે બટકાડી આલ્યું. હારા જમાઈ હોય તો હારા લોકો લાવે, નઠારા હોય નઠારા લેને આવે. હા, જેટલાય જમાયો નઠારા લેને આવે. અમાર ગામમાં હો, અમાર કોરા આજે જેટલાય લેને આવ્યા હતા નઠારા ઉતરણ કરવા. મેં કીધું આવવાનું શું કરતા કે ભગત આવી ગયા ભગત લે. હારા હોય તો હારા લેને આવે, નઠારા હોય નઠારા લેને આવે.
મને કે મહારાજ તમે વાયક લઈ લેજો કે હો અમાર ગામનું અમાર ગામનું એમ કે પારે નહીં વિઠ્ઠલભાઈ અને કરત ખરા ના આગ્રહ ભાઈ ભાગ્યું તો એ ભરું જ છે આખો તો ઉછનો વાર ખેંચ જ ખરું જ ને મહાત્મા 60 વર્ષથી કે ધૂળો દેખાઈને 60 વર્ષથી તાકે આ 60 વર્ષથી આ દરરોજ પબ્લિક અરે આથી વધારે આવે કે દરરોજ 60 વર્ષથી હું જોઉં છું કે કેમ પાવન નહીં થતા કે ના થાય જે સમયે નદીમ નાહવા પડે તે જ સમયે એમનામથી પાપ નેકરીના ઝાડ ઉપર ચડી જાય નહીં બહાર નેકરે એટલે પાપ એમનામ પાછો પહેરી જાય એટલે એવા ને એવા રહેશે તો કે આમાંથી ઉગરવું હોય તો પાવન થઈ જવું હોય તો કશો રસ્તો કરો તા કે હા આ ગંગા નદી નાહવા પડવાનું વચ્ચે વચ્ચે જવાનું નાક જાલીને ડૂબકી મારવાની પછી બાકી બહાર નહીં ને કરવાનું તો કે તો મરી જવાય તા કે હા મરી જવું પડે કડવા વેલાની તુમડી તો મ્યાઠી થાય જે ડૂબકી મારે અને બહાર ના નીકળે પણ ધ્યાન રાખજો પાછી કઈ નદી તલાવડામાં જઈને ડૂબકી ના મારતા મહીસાગર નદી જાલીને નાક જાલીને ડૂબકી ના મારતા ડૂબી મરશો હા નદીમાં ડૂબકી મારવાથી પાવન થવાય વાત સાચી છે મહારાજ પણ જ્ઞાન રૂપી ગંગા નદીમ જે ડૂબકી મારે અને પાછો જે બહાર ના નીકળે એવો પાવન થઈ જાય